દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને નીટ પરીક્ષાના પેપર લીકના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંડવી 4 દરવાજા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા। કાર્યકર્તાઓએ હાથમાં પ્લેકાર્ડ લઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બંને મુદ્દાઓ પર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે વધતી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર આર્થિક બોજ સતત વધી રહ્યો છે। બીજી તરફ નીટ જેવી મહત્વની પરીક્ષાના પેપર લીક થવાના કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થયા છે। આક્રોશ વ્યક્ત કરવા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પણ સ્થળ પર હાજર રહી હતી। બાદમાં વડોદરા પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। સમગ્ર દેશમાં પ્રજા જ્યારે મોંઘવારીથી ત્રસ્ત હોય ત્યારે જે બહેરી મોંઘી સરકાર છે એ પ્રજાનો અવાજ સાંભળવાની જગ્યાએ પ્રજાનો અવાજ દબાવવાનું કામ કરે છે। આજે જીવન જરૂરિયાતની કોઈ ચીજ વસ્તુ બાકી નથી જેના ભાવ વધારા ના થયા હોય। પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલપીજી ગેસ, રાંધણ ગેસ, જે વડોદરા શહેરની વાત કરીએ તો ગેસ જે પાઇપલાઇન છે એમાં પણ આ લોકોએ વધારાનો બોજો ઝીક્યો છે। દૂધના ભાવ વધારા, ત્યારે તમામ રીતે પ્રજાને આવક ઓછીને ખર્ચો વધારે, પેલું કહેવાય ને કે આમદની અઠ્ઠાની ખર્ચા રૂપિયા, એવી હાલત આ દેશમાં અને ગુજરાતમાં થઈ છે। ત્યારે જે સરકારે લાજવું જોઈએ એની જગ્યાએ ગાજી રહી છે અને ભાવ ઘટાડાની રાહત આપવાની જગ્યાએ તમે જોયું હશે કે જ્યારે ઇલેક્શન હતું, ચૂંટણી હતી, ત્યારે ભાવ ના વધાર્યા। જે ચૂંટણી પતી ગઈ, સત્તામાં આવી ગયા એટલે ભાવ વધારો કર્યો। જે નીટની પરીક્ષાના પેપર લીક થયા, આજે ભારત દેશમાં 24 લાખ જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય બનાવ્યા। અને પેપર લીક મુદ્દા પર જે શિક્ષણ મંત્રી છે એ રાજીનામાની વાત તો દૂર, પણ લોકો સ્વીકારવા પણ તૈયાર નથી। મારા દેશના નેતા રાહુલ ગાંધી આખા દેશમાં આ મુહિમ ઉપાડી છે। તમે જુઓ કે યુવાનો પણ જે રીતે દિલ્હીમાં બધા ભેગા થવાના છે જંતર મંતર પર આખા દેશમાં, કારણ કે દર વર્ષે પેપર લીક થાય। ગુજરાત હોય કે દેશના અલગ રાજ્યો હોય, દર વખતે લીક થાય। ત્યારે જે લોકો રાત દિવસ મહેનત કરે, જેમના મા બાપ પેટે પાટા બાંધીને વિદ્યાર્થીઓ માટે ફી ભરતા હોય, ખર્ચો કરતા હોય, જ્યારે પરીક્ષા થાય ત્યારે ખબર પડે કે પેપર લીક થઈ ગયું। એટલે નીટ પરીક્ષાના જે પેપર લીક થાય એ બાબતે જે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી રાજીનામું આપે અને આ જે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા કર્યા છે, જે દૂધના ભાવ વધારા કર્યા છે, સીએનજી એલપીજી ગેસના ભાવ વધારા કર્યા છે, આ બધા ભાવ વધારા સરકારે પાછા ખેંચવા જોઈએ। એ બાબતે આખા ગુજરાત રાજ્યમાં કાર્યક્રમોની શરૂઆત કરી છે અને ભાગરૂપે વડોદરામાં આજે માંડવી 4 દરવાજા ખાતે અહીંયા પ્લેકાર્ડ સાથે અમે વિરોધ પ્રદર્શન રાખ્યો છે।